ओके सो फर्स्टली हम लोग आज આપણે કયું લેક્ચર ચાલુ કરીશું સૌથી પહેલા આવી જજો ટેમ્પલેટની અંદર સેકન્ડ ચેપ્ટર ફર્સ્ટ યુનિટ ચાલતો હતો આપણો મેં તમને કરંટ રેશિયોઝ ને આ બધા રેશિયોઝ કરાવી દીધા હતા હવે આપણે છે ને ફટાફટ આ રેશિયોઝને બદલે થિયોરી જે છે યુનિટ 1 ની એ પણ પેરેલલ જોઈ લઈએ છીએ સો પેજ નંબર 1 ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એની અંદર શું કીધું છે ઇન્ટ્રોડક્શન કોર કોન્સેપ્ટ ઓબ્જેક્ટિવ એન્ડ ફાઇનાન્શિયલ ફંક્શન ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ફાઇનાન્સ ફંક્શન એટલે હવે આપણે જે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ સમજવાનું છે જસ્ટ સો ફર્સ્ટલી આપણે જોતા જઈએ મીનિંગ ફાઇનાન્સ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ લાઇફ બ્લડ ઓફ ધ બિઝનેસ કોઈ પણ બિઝનેસ હોય છે તો એની અંદર ફાઇનાન્સ શું છે લાઇફ બ્લડ છે વિધાઉટ ફાઇનાન્સ કંઈ પણ વસ્તુ પોસિબલ નથી બરાબર એટલે આપણે જાણીએ જ છીએ કે ગુજરાતીમાં પ્રોવર્બ છે નાણાં વગરનો ના થયો અને નાણે નાખા લાલ બરાબર એટલે ડેફિનેટલી છે કે ફાઇનાન્સ લાઇફ બ્લડ ઓફ ધ બિઝનેસ છે વિધાઉટ ફાઇનાન્સ કોઈ પણ વસ્તુ ચાલતી નથી બિઝનેસમાં દરેક ટર્મિનોલોજી ફાઇનાન્સ વગેરે આવતા નથી નેક્સ્ટ બિઝનેસ નીડ ફંડ્સ એટ એવરી સ્ટેજ એટ ધ ઇન્ટરસેપ્શન એટલે શું કહેવાય બિગનિંગ સ્ટાર્ટિંગ બરાબર સ્ટાર્ટિંગમાં પણ પૈસા જોઈશે ઇન્વેન્ટરીમાં પણ પૈસા જોઈશે સ્ટોક લાવવા માટે ફિક્સ્ડ એસેટમાં પણ પૈસા જોઈશે વર્કિંગ કેપિટલ એટલે શું વર્કિંગ કેપિટલ એટલે બિઝનેસને રન કરવા માટે આવતા પૈસા જે રૂટીન એક્સપેન્સીસ છે તો એની માટે પણ આપણને શું જોઈશે ડેફિનેટલી ફંડ્સ જોઈશે એન્ડ લેટર ઓન ધ રીપેમેન્ટ ઓફ ધ લાયબિલિટી કોઈ પણ લાયબિલિટી રીપે કરવા માટે પણ આપણને ફંડ્સ જોઈશે એક્સપાન્શન ઓફ ધ બિઝનેસ માટે પણ પૈસા જોઈશે બરાબર તમારે કોઈ પણ વસ્તુ એક્સપાન્ડ કરવી છે તો પણ ફંડ જ જોઈશે ફંડ વગર કશું પોસિબલ આપણે કદાચ કોસ્ટ કટિંગ કરીશું પણ કોસ્ટ સ્ક્વેર ઓફ કરવા માટે તો ફંડ્સ જોઈશે જ બરાબર નેક્સ્ટ વસ્તુ છે મોડર્નાઇઝેશન એક્ટિવિટી કોઈ પણ મોડર્નાઇઝેશન એક્ટિવિટી હોય કોઈ પણ મોડર્નાઇઝેશન થતું હોય તો એની માટે પણ આપણને શું જોઈશે ફંડ્સ જોઈશે એટલે આજે બિઝનેસની કોઈ પણ મોડર્નાઇઝ એક્ટિવિટી થતી હોય તો પણ એની માટે આપણને પૈસાની જરૂર પડશે ઇટ ઇઝ હાર્ડલી ટુ possible to think of any business activity without finance. Finance constitutes the very base upon the superstructure of modern corporate enterprise is a erected. એટલે ફાઇનાન્સ વગર કોઈ પણ ઓર્ગેનાઇઝેશન રન થઈ શકતું નથી પૈસા હશે ને તો જ તમે કોઈ પણ એક્ટિવિટી કરશો અને તમને પણ ખબર છે કે બિઝનેસમાં 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો બી 500 રિટર્ન આપશે ડિપેન્ડ કરે છે તમે કેવું ઇન્વેસ્ટ કરો બરાબર જો 10,000 રૂપિયા છે 10,000માંથી ઘર ચલાવશો તો ઘર જ ચાલશે પણ 10,000 બિઝનેસને આપશો તો બિઝનેસ તમને 20,000 કરી શકવાની કેપેસિટી ધરાવે ઇફ તમે સારી મહેનત કરશો તો એટલે સિમ્પલ છે કે તમે બિઝનેસને જેટલું મોડર્નાઇઝ કરશો જેટલું એક્સપાન્ડ કરશો જેટલું બેસ્ટ કરશો એટલું બિઝનેસ બેસ્ટ ફોર્મમાં આગળ વધશે બેટર ફોર્મમાં આગળ વધી શકશે અને આપણને એક સારું આઉટપુટ આપશે સો જોતા જઈએ આગળ વધીએ The corporate enterprise use the different source of fund for their એટલે કોઈ પણ કોર્પોરેટ એન્ટરપ્રાઇઝ જે હોય છે એ અલગ અલગ સોર્સિસથી ફંડ પોતાનું ચલાવે છે અલગ અલગ સોર્સિસ એટલે કેવા સોર્સિસ હોય એ લોકોના ફાઇનાન્શિયલ સોર્સિસ હોય જેમ કે બેંક્સ હોય સૌથી પહેલાં બરાબર શેર હોલ્ડર્સ હોય ઇન્વેસ્ટર્સ હોય તો અલગ અલગ સોર્સિસથી દરેક કોર્પોરેટ સેક્ટર પોતાનો બિઝનેસ જે છે પ્રોપર ફોર્મમાં રન કરે છે બરાબર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક કોર્પોરેટ સેક્ટર એક પ્રોપર ફોર્મમાં જ્યારે એન્ટરપ્રાઇઝને રન કરશે તો આપણને એક સારું આઉટપુટ મળી શકશે નેક્સ્ટ આપણે આગળ વધીએ ધ કોર્પોરેટ એન્ટરપ્રાઇઝ યુઝ ડિફરન્ટ સોર્સ ઓફ ફંડ ફોર ધેર ગ્રોથ અ કોર્પોરેટ એન્ટરપ્રાઇઝ could grow and build a sound financial base only if it gets adequate finance and that too at a reasonable cost પૈસા મળે અને ઓછા વ્યાજના મળે બેંકમાંથી તમે લોન લો છો ઓછા ઇન્ટરેસ્ટની મળે તો તમને વધારે આઉટપુટ મળે હવે જેમ કે હું તમને કોઈ નોર્મલ માણસ હોય કોઈ પણ બિઝનેસ કરતો હોય તો એ બિઝનેસમાંથી એ લોન લેશે બિઝનેસ માટે તો બિઝનેસ લોનની અંદર જે પૈસા એ લેશે બેંકમાંથી તો એને કમસે કમ 14% વ્યાજ આવશે પ્રાઇવેટ મની લેન્ડર પાસેથી લેશે બરાબર તો એ લોકોનું 5% મહિને ચાલે છે 60% આ તો જનરલી અફોર્ડ ના જ થાય બરાબર બિઝનેસ લોન લઈ શકે છે અધરવાઇઝ એ પર્સન હોમ લોન લઈ શકે છે હોમ લોન એટલે કઈ લોન
મોર્ગેજ લોન. લોકો આવું કરતા હોય છે, બરાબર, કે મોર્ગેજ લોન લે છે. પોતાનું એક મકાન હોય ને એને રમાડ્યા કરે, એટલે શું કરે કે એ મકાન પર જરૂરત પડતા પૈસા લઈને ફરી ભર દે, એટલે એ મકાન એમનું જે છે એ રે પણ કરે, એમાં બિઝનેસ પણ કરે અને એની પર લોન પણ લાયા કરે. એટલે ફંડ્સની કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. સપોઝ તમારી પાસે તમારું ઘર છે રહેવાનું, બરાબર, કોઈ જેની પર લોન ચાલતી નથી, ઘરની વેલ્યુ 60 લાખ રૂપીસ છે, 70 લાખ રૂપીસ છે, તમે ઘર પર 20 લાખ રૂપિયાની દર વર્ષે લોન લો છો, તમારી ઇન્કમ 30 લાખ રૂપિયા છે, પણ પહેલેથી તમે 20 લાખ રૂપિયા જમા કરી લીધા, એટલે તમારી સાયકલ બુકિંગ ચાલશે. તમે 30 કમાઈને 20 ભરી દીધા, 10 લાખ રૂપિયાનું તમને બેનિફિટ થશે. ફરી તમે નેક્સ્ટ યર 20 લાખની લોન લેશો. એટલે આ રીતનું પ્લાનિંગ ચાલતું હોય તો એને કહેવાય હોમ લોન, મોર્ગેજ લોન, જેનું વ્યાજ છે 12%. હવે આ બધા નોર્મલ લોકો, નાના મોટા વેપારીઓ, જેમનું નોર્મલ પાયા પર કામ ચાલે છે, બરાબર. હવે આવશે લાર્જર દેન ધ લાર્જ બિઝનેસમેન. એ શું કરશે? એની પાસે હશે એગ્રીકલ્ચર લેન્ડ, એ એની પર લોન લેશે, ક્રોપ લોન કહેવાય. એટલે એ લોન એને કેટલા ટકા પર મળશે? કોઈ જ વ્યાજ નહીં ભરવાનું. 1 વર્ષ સુધી એને આ પૈસા જે છે એ રીપે કરી દેવાના. અને જો 1 વર્ષ પછી પણ ના ભરાય તો વર્ષનું કેટલું આવશે? ચાલો, કશું જ ના કહેવાય. અને જો ઇલેક્શન આવી ગયા વચ્ચે તો એ લોન માફ થઈ જશે. કારણ કે એને બિઝનેસમેન નહીં ગણાય, એ શું કરાશે? એગ્રીકલ્ચર ફાર્મર. એટલે કેટલા લોકો એવા છે કે જે બિઝનેસ કરતા હોય તો એની જ્યારે તમે આઈટીઆર જુઓ ને, ઇન્કમ ટેક્સ રિટર્ન, તો એની અંદર ફાર્મર તરીકે પોતાની જાતને સંબોધિત કરતા હોય. એટલે એ લોકોને આ બધા બેનિફિટ મળે. અત્યારે કૃષિવાળાને કેટલો ફાયદો છે? કૃષિ તત્કાલ લોન, તમને અર્જન્સીમાં 4 લાખ સુધીની લોન મળી જાય. કિસાન ક્રેડિટ કાર્ડ, 3 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ, 0% વ્યાજ, બરાબર. આ બધા માટે તમારી પાસે ફાર્મર કાર્ડ હોવું જરૂરી છે. હવે તમે વિચારો, અહીંયા 12% ભરે છે, આ 14% ભરે છે, આ 0% ભરે છે, વધારે ફાયદો મળે છે એગ્રીકલ્ચર. એટલે શું કરશે? મોટી લોન લેશે, એ લોનમાંથી બીજી લેન્ડ પણ પરચેસ કરશે અને બિઝનેસ પણ રન કરશે. અને ધીરે ધીરે એની પાસે સરપ્લસ લેન્ડ આવી જશે અને એના આધારે એ રીચ બની જશે, બરાબર. સો ધીસ ઇઝ કોલ્ડ એગ્રીકલ્ચરલ ઓફ ધ બિઝનેસ, બરાબર. અને બસ આ જ રીઝન છે કે તમે એને બીટ ના કરી શકો. સૌથી ફાઇનેસ્ટ કોર્સ છે. એટલે તમે પણ જો કોઈ જગ્યાએથી ફાર્મર બનતા હો તો એમાં રસ રાખો, ઇન્ટરેસ્ટ રાખો, એ તમને વેન્ચર ઓનર કે વેન્ચર કેપિટાલિસ્ટ બનાવી દેશે. કાં તો તમે ગુડ વેન્ચર ઓનર બની જશો, કાં તો તમે ગુડ ઇન્વેસ્ટર બની જશો. એટલે તમને આ પૈસા મળે છે, સપોઝ આ પૈસા તમે કોઈના બિઝનેસમાં લગાયા અને તમને 10 થી 12% રિટર્ન આપશે વર્ષનું, તો તમને 12%નો બેટરો પ્રોફિટ છે, બરાબર. એટલે આ રીતે છે. હવે આ લોકો ઇન્ટરેસ્ટ નથી માંગતા, ઇન્વેસ્ટર્સ સ્ટેક માંગે છે, બરાબર. તો સ્ટેક માંગે છે, તો સ્ટેક જે હોય પ્રોપર રિટર્ન ઇન્ટરમેડિએટ થાય છે. એટલે વેન્ચર કેપિટાલિસ્ટ કરવામાં અત્યારે વધારે મજા છે. બિઝનેસ કરશો ને તો તમને એક બિઝનેસ રિટર્ન આપશે, ઇન્વેસ્ટર બનશો ને તો તમને મલ્ટિપલ બિઝનેસના રિટર્ન મળશે, બરાબર. સો ધીસ ઇઝ ધ સોર્સ ઓફ ધ બિઝનેસ, કે જ્યાંથી તમે કમાઈ શકો છો. આ વસ્તુ માઇન્ડમાં ભરી લેજો કે જો એગ્રીકલ્ચરનો રૂપિયો ઇન્ડસ્ટ્રીને સર્વિસમાં લાગે ને તો ધૂમ મચાવી દે. ફાઇનાન્સમાં તો સૌથી વધારે બેનિફિટ છે. નેક્સ્ટ આગળ વધીએ. લેટ્સ સી ધ ફર્ધર. અ કોર્પોરેટ એન્ટરપ્રાઇઝ એક પ્રોપર ફોર્મનો ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર બનાવે છે એન્ડ ધેટ ટુ એટ રિઝનેબલ કોસ્ટ. અ મેજર ફંક્શન ઓફ ફાઇનાન્સ મેનેજર. કેટલીક જગ્યાએ કેવું હોય છે ખબર? બિઝનેસમાં હું તમને કહું, બિઝનેસ ચાલુ કરે ને તો એક લીગલ એડવાઇઝર હોય, એક બેન્કર હોય, એક એગ્રીકલ્ચરિસ્ટ હોય, એટલે ફાર્મર, અને પેલો બિઝનેસ હોય. હવે એગ્રીકલ્ચર વાળાને કેમ લીધો હોય? આ બધા બેનિફિટ મળે ને. બેન્કરને કેમ લીધો? આ બધી લોનો ફટફટ અપાવે. અને લીગલ વાળાને કેમ લીધો હોય? કોઈ પણ પેપર વર્ક એકદમ કમ્પ્લીટ કરે. સામે લોકોને 10-10% સ્ટેક આપી દે, 70% પેલાને બેઠા મળે, ત્યારે ફંડ્સની કોઈ પણ શોર્ટેજ ના થાય. અને લોકો એને ફોડશે કેમ ફોડશે? જ્યારે માર્કેટને ખબર પડશે કે આ રિયલ પાર્ટનર છે તો એની પાછળ જશે નહીં. કોઈને ખબર જ નહીં હોય કે આ બધા પણ અંદર પાર્ટનર છે તો કેવી રીતે ચેઇન બ્રેક થશે? એવું તો કોઈ અંતર્યામી નથી કે તમને કહેવાનું છે. એ લોકો વિઝિટ પણ ના કરતા આ બધી જગ્યા.
બિઝનેસમાં આવતા બી ના હોય, પેલાના કોન્ટેક્ટમાં બી ના હોય, પેલાના પાર્ટી ફંક્શનમાં તમને ના દેખાય, તો તમે જજ કરો તો કઈ રીતે કરો? બરાબર. એટલે આ લોકો બહુ પાક્કા હોય ને એની સિસ્ટમ બહુ પરફેક્ટ રન થતી હોય. બરાબર. કોઈ કોન્ટેક્ટ જ નહીં. આજે માની લો કે ફોર એક્ઝામ્પલ તમે મારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરશો, આપણા કોઈ જગ્યાએ કોઈ ફોટા જ નથી, કશું જ નથી, આપણે કશે મળતા બી નથી, આપણે કોઈ વાત પણ નથી થતી, તમે કોઈ દિવસ ક્લાસ પર નથી આવતા, હું તમારા ઘરે નથી આવતો, બરાબર. તો તમને ટ્રેક કેવી રીતે કરે કોઈ માણસ, કે મને ટ્રેક કેવી રીતે કરે કે હું તમારી જોડે કનેક્ટેડ છું? એટલે અત્યારની સિસ્ટમ બહુ જ ફાસ્ટ કરતા હોય, યુ કાન્ટ એબલ ટુ એક્યુરેટલી ફોલો. એમના સગા ભાઈ બહેનોને પણ ખબર ના હોય, કે બિઝનેસ પાર્ટનર્સને પણ ખબર ના હોય કે અંદર આ બીજા પાર્ટનર્સ છે. તો તમે ચેન તોડશો તો કઈ રીતે તોડશો? એટલે એલિમેન્ટ ઓફ કોમ્પિટિશન શું થઈ ગયું? ખબર જ નહીં પડે કે પૈસા કઈથી આવે છે. એટલે અત્યારે બધી બહુ સિસ્ટમ ચાલતી હોય છે. અત્યારે એક બિઝનેસ છે જે કરવા જેવું છે, તમે પણ કરી શકો છો. એનએનો બિઝનેસ. એક ફાર્મર જોઈએ, એક લીગલ વાળો જોઈએ, એક ઇન્વેસ્ટર જોઈએ, અને ચોથા આપણે. એનએનો બિઝનેસ એટલે શું? એગ્રીકલ્ચર જમીન લેવાની ફાર્મરના નામે, એને કરી દેવાની. એટલે 10 લાખ રૂપિયાની જમીન હોય, 1 લાખ એનએનો પ્રોસેસ હોય, તે કરો એટલે સીધા એ જમીનના 18 લાખ થઈ ગયા. 18 લાખ થઈ ગયા, 10 લાખ બેઝ ઇન્વેસ્ટ થઈ ગયા. એ કાઢતા બધાના ભાગે કેટલા આવ્યા? 3 મહિના. લાંબુ કટ રાખો તો લાંબો રિટર્ન મળે. 2 લાખ એમને મળ્યા. અને આ તમે લાર્જ સ્કેલ પર કરો તો તમને 1 વર્ષમાં કરોડો રૂપિયા જોવા મળે. હવે આ બિઝનેસમાં કશું જ નથી. આ તમારે શું કહેવાય, ખાલી માઇન્ડથી રમવાનું કામ છે, નો ફિઝિકલ એફર્ટ્સ. બરાબર. મંતવ્ય તમને ઓફર આપશે, એ પેલા લોકો નાચ કરશે છે, તમને બી 30 રૂપિયા 100 ખાવા લઈ જશે અને 150 નું રિચાર્જ કરાવી આપશે. ચલો. A major function of finance manager is to get fund at the lowest possible cost for the firm. એટલે ફાઇનાન્સ મેનેજરનું કામ શું છે? એવો રસ્તો બતાવવાનો કે જે લોએસ્ટ રિટર્ન મળે. લોએસ્ટ રિટર્નમાં તમને પૈસા મળી જાય, તો કોસ્ટ બચશે તો એકદમ આપણું શું વધશે? પ્રોફિટ. અને આ તમે ટ્રાય કરજો. જ્યારે લાઈફમાં રિસ્ક ઓછું લઈને કામ કરશો ને તો સક્સેસ જ જશો. અને જ્યાં રિસ્ક લીધું છે ને ત્યાં ચાન્સીસ વધી જાય કે તમે ફેલ થશો. એનું રીઝન કહી શકશો કે રિસ્ક લીધું હોય તો આપણે ફેલ થવાના ચાન્સીસ ઇક્વલ થઈ જાય છે કમ્પેર ટુ ધ સક્સેસ. અને જ્યાં કોઈ રિસ્ક જ નથી એમાં તમે 100% સક્સેસ થશો. ભલે ને તમે અઘરું કામ કરી રહ્યા છો પણ તમે કોઈ રિસ્ક જ નથી લીધું એટલે તમે જીતી જશો. એનું રીઝન કહો હવે, જ્યારે આપણે રિસ્ક લઈએ ને કોઈ પણ વસ્તુમાં તો આપણું માઇન્ડ જે હોય ને એ અનસ્ટેબલ થઈ જાય. એ અનસ્ટેબલ થાય એટલે કામ 100% બગડે. હવે કામ બગડી જાય એટલે આઉટપુટ ગયું. એટલે રિસ્ક લઈને કોઈ પણ કામ ક્યારે કરવું નહીં. બરાબર. જનરલી આ વસ્તુ યાદ રાખજો. પણ રિસ્ક કેલ્ક્યુલેટેડ હોવું જોઈએ તો ચાલે. બરાબર. પણ અમુક લોકોને એક એવી જીદ હોય છે ને કે લાઈફમાં મારે આ વસ્તુ અટેન્ડ કરવી જ છે, મને આ જોઈએ એટલે જોઈએ. એવા લોકો પાસે છે ને જે હોય ને એ પણ જતું હોય. એટલે એવું ક્યારે નહીં રાખવાનું. જે જેટલું તમને મળે છે ને એમાં કેવી રીતે સ્લોલી ગ્રેજ્યુઅલી વધારો થાય ત્યારે તમને રિટર્ન મળે. હવે આજે આપણે મલ્ટી મિલિયનર, બિગ બુલ્સ આ બધાની જે સ્ટોરી વાંચીએ છીએ, જે લોકો મોટા મોટા છે અત્યારે, જે લોકોએ કન્સિસ્ટન્ટલી સક્સેસ અટેન્ડ કરી છે, 40 વર્ષ 50 વર્ષથી કદાચ તમારા પેરેન્ટ તમે એ વાંચતા જ આવ્યા છો કે એ લોકો સક્સેસ મેળવી. બરાબર. તો એની પાછળનું રીઝન શું? એની પાછળનું રીઝન છે કન્સિસ્ટન્ટ વર્ક, હાર્ડ વર્ક. બરાબર. સક્સેસ નાઇટમેરમાં નથી મળતું. આ તમે આજથી જે પણ કંઈ કામ કરો છો ને એનું રિઝલ્ટ તો તમને 1000 દિવસે તો મળવાનું ચાલુ થશે. એટલે કે 3 વર્ષ. આજથી તમે કોઈ બિઝનેસ ચાલુ કર્યો તો 3 વર્ષે તમે એનો કંઈક કહી શકશો કે હવે આ બધો બરાબર. અને 10 વર્ષ પછી માર્કેટમાં લોકો તમને ઓળખતા થશે. 10 યર્સ ડિકેડથી તમે ચાલશો ત્યારે લોકો કહેશે કે ના સાંભળેલું છે. સો લાઈક ધીસ. એટલે બિઝનેસ વેન્ચર્સમાં ઇન્વેસ્ટ કરતી વખતે રિસ્ક નહીં લેવું એ મારું સજેશન છે. પ્રોપર વે. બરાબર. નેક્સ્ટ. હવે તમે વિચારો છો કોઈ માણસ 6 મહિનામાં સેટલ ડાઉન થવાનું વિચારે કે 8 મહિનામાં કે વર્ષમાં કે 1.5 વર્ષમાં કે 2 વર્ષમાં એવું વિચારે કે આખી મોટી સંપત્તિઓ મારા નામે થઈ જાય. સિમ્પલ વસ્તુ છે. બરાબર. અમે નોર્મલી એક વસ્તુ તમને મારી કહું, નોર્મલી હું મારી જ વાત કરું તમને તો
જે પણ મારી લાઈફમાં જોયેલું છે કે નોર્મલ પ્રોપર્ટી હોય છે ને, જે એકદમ સાધારણ કામ હોય છે 3-4 મહિના, એ પણ 2 વર્ષે પૂરું થાય છે આખું. તો જે 2-3 વર્ષવાળું કામ હોય કેટલા ટાઈમ પૂરું થાય? આગળ વધીએ. લેટ્સ સી ધ ફર્ધર. However, a major function of the finance manager lowest cost allowance. However, the process does not end with the acquisition of the fund, but perhaps start with the intent of making most judicial use of the fund that have been acquired. એટલે જે તમારો ફંડ છે એનો પ્રોપર યુઝ થવો જોઈએ. હવે આ જ લોકોનો નથી થતો. તમને અમારી વાત કરી કે 35 લાખનું ફંડ હતું, મેં પ્રોપર યુઝ ના કર્યો, પ્રોપર ધ્યાન ના આપ્યું, તો 4 મહિનાની અંદર મેં 22 લાખ રૂપિયા વાપરી નાખ્યા. બરાબર? એટલે પ્રોપર વસ્તુ છે કે તમે જ્યારે કોઈ પણ ફંડની યુટિલાઇઝ કરવા બેસો તો જ્યુડિશિયલી થવું જરૂરી છે. કારણ કે છે ને બિઝનેસનો એક રૂલ છે કે તમે જ્યારે પૈસા લઈને બેસશો ને ત્યારે કોમ્પિટિશનને જોઈને તમને એવું લાગશે તો એટલા પૈસા ફેંકવું ને કે સામેવાળો ચૂપ થઈ જાય. પણ ટેકનિકલી વિચારો કે તમે એટલા પૈસા ફેંકશો તો સામેવાળો ચૂપ તો નહીં થાય. 2 રસ્તા હોય કોમ્પિટિટર. યા તો તમારા પૈસા લઈ શાંત રહેશે, પેલા શું કહેવાય સ્કેમર્સની જેમ તમે આપતા રહો છો ત્યાં સુધી શાંત રહેશે, યા તો પછી એ તમારું બોલશે. બેટર છે કે બોલવા દો. બરાબર? પોતે જ પોતાનું નેગેટિવ ફેલાવો અને જ્યારે લોકો નેગેટિવ બોલે કે આ તો આ નહીં જ કરી શકે ત્યારે જઈને કરવું. એટલે શું થશે? માણસ જૂઠો સાબિત થઈ જશે છે અને એ લેવલ પર ખોટો સાબિત થશે ને કે વાળ ખેંચીને જાતે જ નક્કી કરશે કે આની સામે નથી કરવું. એટલે આપણા પૈસા પેલા લોકોને આપીને આપણે એમને શાંત કરીને આપણા પૈસા ખોટમાં કે નુકસાનમાં નાખવા લાઈક અ સ્કેમર, બ્લેકમેલર્સ ના કરતા તમે એમની જ ભાષા બોલો ને. લેટ ધેમ being happy in a short run, make them towards the step of death in the long run. બરાબર? એમની સામે મરવાનો ઓપ્શન રહે ખાલી લોંગ રન, બીજું કોઈ ના. કાં તો બહાર નીકળવાનો, આવા ઓપ્શન તૈયાર કરો. બરાબર? એટલે જેથી કરીને શું થાય, માણસ છે ને કોઈ પણ આજે એક ઝાડ હોય તમારા ઘરમાં, એના ડાળખા આવી જાય તો તમે શું કરો? ડાળખા કાપ્યા કરશો કે ઝાડ જ કાપી નાખશો? ઝાડ જ કાપી નાખશો. તો કોમ્પિટિટર આવે, બરાબર, તો કોમ્પિટિશન રિમૂવ નહીં થાય કે હાથ મિલાવવાથી શાંત નહીં પડી જાય. કોમ્પિટિટર જ કાઢ નાખો. બરાબર? તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે લોંગ રનમાં તમને રિઝલ્ટ આપે. પણ પેશન્સ જોઈએ આ બધી વસ્તુ. કોઈ પણ વસ્તુ તરત ક્યારે થતી. બરાબર? ચલો, એટલે હવે મને કહો પહેલા ફંડ્સ આવે તો કેવી રીતે યુઝ કરવાના છે? જ્યુડિશિયલ. આપણે લોકોને માર્કેટમાં પ્રૂવ કરવું એડવાઇઝેબલ છે કે આપણી પાસે પૈસા છે એવું બતાવવું જોઈએ. શું બતાવવું જોઈએ? નથી. કેમ? જો તમે નથી એવું બતાવશો તો જ તમારી ફાઇનાન્શિયલ સાયકલ ચેન્જ પર ચાલશે, તો જ તમને ટાઈમલી લોકો પૈસા આપશે અને તો જ એમ્પ્લોય છે, સરાઉન્ડિંગ છે, સિમ્પથીથી કામ કરશે અને તો જ ઓર્ગેનાઇઝેશન ગ્રો કરશે. બરાબર? એટલે એક સિમ્પલ વસ્તુ છે. બરાબર? હું તો જો બહુ નાનો માણસ છું પણ આ બુક જે કહે છે એ બોલી રહ્યો છું. બરાબર? આગળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફંડ્સ બી એવી રીતે એક્વાયર કરો કે જે તમને ઓછા કોસ્ટલી મળે. સાદું જીવશો ને તો તમને ફાયદો શું થશે ખબર છે? પૈસા વધારે મળશે. બચશે તો ખરા પણ લોકો પ્રત્યેક સિમ્પથી રહેશે. અને મોટું જીવશો ને તો લોકો તમારી પાસેથી એક્સપેક્ટ કરતા થઈ જશે. અને એક્સપેક્ટેશન આવી ગયું. આજે માની લો કે મારી જનરેશન છે, હું પોતે જ ચાલો ને મારા ફાધર મને બહુ સારું જીવાડે ને તો આધરી એક્સપેક્ટેશન એમના પાસેથી રાખતો થઈ જાય. મારી મમ્મી મને સવાર ઉઠીને એવું કે બેટા લાખ રૂપિયા વાપર ફોર એક્ઝામ્પલ એમની પાસે હોય તો હું ગાળો થઈ જાઉં અને હું વાપર્યા જ કરું. બરાબર? એટલે આ વસ્તુ એડવાઇઝેબલ. હંમેશા આપણા મગજમાં એવું ચાલવું જોઈએ કે આપણી પાસે ફંડ્સ ઓછા છે. આગળ વધ્યું. અને બિઝનેસમેન બહુ જ ખતરનાક હોય, એના ઘરમાં પણ કોઈને ખબર ના પડવા દે કે એનું રિયલ સ્ટેટસ શું છે. બરાબર? ચલો આગળ. A major function of the financial manager is to get funds at the lowest possible cost for a firm. એટલે ફર્મને
લોએસ્ટ પોસિબલ કોસ્ટ પર ફંડ્સ મળવા જરૂરી છે. However, the process does not end with the acquisition of the fund, but perhaps start with the intent of making most judicious use of the fund that have been acquired. The management should have a clear idea regarding, just a moment. So, બહુ જ important છે કે the management should have a clear idea of using the money profitably. The success or failure of any organization depends on largely on how efficiently the funds are managed. જેટલું તમે પ્રોપર મેનેજ કરશો ને ફંડ્સને એટલું તમને રિટર્ન મળશે. એટલે આ વસ્તુ યાદ રાખજો. તમે આજે 1000 કરોડ રૂપિયા લઈને પણ ધંધો કરવા નીકળ્યા તો પણ હું એવું જ કહીશ કે ગરીબ જાય તો બરાબર. તો જ એ સાયકલ રૂટીન ચાલશે. અધરવાઇઝ તમને જે દિવસે પૈસા માટે રિસ્પેક્ટ જતું રહ્યું એ દિવસે પૈસા તમારી પાસેથી જતા રહેશે. બરાબર. જે પણ વસ્તુનું રિસ્પેક્ટ આપણને લાઈફમાં આપણે જતું રહે મગજમાં એ દિવસે વસ્તુ આપણાથી દૂર થઈ. એટલે હંમેશા દરેક વસ્તુ માટે ગ્રેટિટ્યુડ અને રિસ્પેક્ટ હોવું બહુ જ જરૂરી છે. ખાસ કરીને મની, પ્રોપર્ટી, એસ્ટેટ, બિઝનેસ, કરિયર. બીજી કોઈ વસ્તુ પર્સન્સ છે તો એ મેન્ટલ સાયકોલોજી છે, એકબીજાને સમજીને ચાલશે. પણ તમે ગોલ પ્રત્યે ગ્રેટિટ્યુડ નહીં રાખો તો તમારો ગોલ જ જતો. તમને હું પૂછું કે તમારો ગોલ સક્સેસફુલ થઈ જશે પણ તમે એની માટે શું કરી શકો છો? હું તમને એવું કહું, હું મારા હાથ પગ બરાબર એફર્ટ મારો સમય બધું જ આપવા રેડી છું. એ મારો ગોલ પૂરો થતો બરાબર. હું જે કરી શકું છું ને બધું આપવા રેડી છું. ખાલી જીવ નથી આપી શકતો કારણ કે મારે ગોલ પૂરો થતો જોડે છે. લાઈક ધીસ ઇઝ માય એટીટ્યુડ. બરાબર. નેક્સ્ટ આગળ જઈએ. ધ મેનેજમેન્ટ શુડ હેવ અ ક્લિયર idea of using the money profitably. The success or failure of any organization depends on largely how efficiently the funds are managed, raised and invested in the business. Inefficient management of fund can lead to only loss of profit, but also to an ultimate downfall of the concern in the business. Proper dhyan nahi aapko to business down jata hai. Without adequate finance, no business can survive, and without sound financial management, no business can prosperous and grow. Sound management હશે ને તો બિઝનેસ આગળ વધશે, અધરવાઇઝ નહીં વધે. And efficient management of funds is therefore necessary for a sound base of financial position of the એટલે કન્સર્નની ફાઇનાન્શિયલ પોઝિશન એક એફિશિયન્ટ મેનેજમેન્ટના આધારે પોસિબલ થઈ શકશે. આર યુ ગેટિંગ? ઓકે. સો થેન્ક યુ વેરી મચ. કાલથી આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ ભણીશું. ટીક કર દો એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે અને સ્કોપ ઓફ ફાઇનાન્સ. આ બેમાંથી એક વસ્તુ 100% તમને એક્ઝામમાં પૂછાશે. બરાબર. 7 to 8 લેક્ચર્સમાં આખી થિયરી પતી જશે. એટલે પાછા આપણે આપણા જે પ્રેક્ટિકલ સમ્સ છે એની પર કોઓર્ડિનેટ કરી લઈશું. ત્યાં સુધીમાં તમારા જે ટોપિક્સ પતી ગયા છે એ વિડીયો લેક્ચર્સમાં આવશે ફરીથી. કે તમારે જોવા હોય તો જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ. ક્લાસ ડિસમિસ. સી યુ એટ ધ નેક્સ્ટ લેક્ચર. ઓકે. આઈ વિલ સી યુ એટ ધ લેક્ચર.